રાજ્ય અને શહેરોનો વિકાસ થાય એ જરૂરી છે, પરંતુ અધૂરો અને પડતો મુકાયેલો વિકાસ લોકોની પરેશાનીનું કારણ બને ત્યારે સમસ્યા સર્જાતી હોય છે। ભાવનગરમાં પણ વિકાસનો ઓવરબ્રિજ જે 5 વર્ષ બાદ પણ અધૂરો છે, હવે તે સ્થાનિકોના માથાના દુખાવા સમાન છે। ભાવનગર શહેરમાં પ્રથમ ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જે 2 વર્ષમાં પૂરું કરવાની વાત હતી। જો કે 5 વર્ષ વીતવા છતાં પણ ઓવરબ્રિજનું કામ હજી પૂર્ણ નથી થયું। આ બ્રિજની સમય મર્યાદા વારંવાર લંબાવવામાં આવે છે અને આશ્ચર્યની વાત એ છે કે ભાજપના નેતાઓ દ્વારા એક જ ઓવરબ્રિજનું બે વખત લોકાર્પણ કરાયું, છતાં તે હજી પણ અધૂરો છે અને આ જ કારણે શહેરીજનો રોષે ભરાયેલા છે। 24 મહિનાનો સમય હતો કે ઓવરબ્રિજ બનાવી નાખો અને કમનસીબે આજે હું આવનો 48 મહિનાથી ઉપર સમય અને હજી પણ પૂર્ણ તો થયો જ નથી। અને ખાસ કરીને હું એવું માનું છું કે આપણે ટ્રાફિકની સમસ્યા હળવી લોકોની થાય એ માટે ઓવરબ્રિજ બનાવ્યો હતો, પણ કમનસીબે આજે પણ સાંજના સમયે સવારના સમયે હું એવું માનું છું ટ્રાફિકની સમસ્યા અમુકની વધી છે એવું લાગે છે। અને ખાસ કરીને જ્વેલ સર્કલથી લઈ અને ગઢેચી વડલા સુધીનો રોડ છે એ એક ટ્રેક જોડવાનો છે, એ માટે બંધ છે। કમનસીબે હેવી વાહનો આજે શહેરમાં અંદર થઈને આવવું પડે છે। વિરોધ પક્ષે આ મામલે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પર સીધા આક્ષેપો કર્યા અને જો આ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે બીજી બાજુ મહાનગરપાલિકાના શાસકોએ ફરી એકવાર 1 મહિનામાં બ્રિજ શરૂ કરવાની ખાતરી આપી છે। ટ્રાફિક જામની વાત કરો તો એમ્બ્યુલન્સો પણ ફસાય છે, ટ્રાફિક જામની સમસ્યા થાય છે, અકસ્માતો થાય છે, કોઈ કારણ વગર લોકો કોઈની પરમિશન વગર રોડ ખોદી નાખે છે નવા બનાવેલા, એના ઉપર એક્શન પણ લેવાતા નથી અને ત્યાં અકસ્માત થાય છે, જીવ જોખમી અકસ્માત થાય છે, સિરિયસ અકસ્માતો થાય છે। કોણ જવાબદાર આના માટે? સ્વાભાવિક ક્રમ છે, આવડું મોટું જ્યારે કામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે ત્યારે 2 જગ્યાએ બાયપાસ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, આરટીઓ રોડ ઉપર પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જે જૂનું જે આપણું સર્કલ હતું આરટીઓ સર્કલ તરીકે આપણે ઓળખતા હતા, ગઢેશી જે વડલા તરીકે આપણે ઓળખતા હતા, ત્યાં પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એટલે સામાન્ય રીતે જ્યારે કારખાનાઓ છૂટવાનો ટાઈમ હોય છે ત્યારે વધારે પડતી પ્રમાણમાં વાહનોની અવરજવર હોય અને ત્યાં નાના મોટા કારણોસર ટ્રાફિક જામ થતો હશે। શું ખરેખર 1 મહિનામાં આ બ્રિજનું કામ પૂર્ણ થશે અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે કે પછી આ માત્ર એક નવું વચન બનીને રહી જશે, એ તો આવનાર સમય બતાવશે। ભાવનગર શહેરમાં વિકાસના નામે બનાવવામાં આવેલો જે પ્રથમ ફ્લાયઓવર બ્રિજ છે તે હાલ લોકોની સમસ્યા દૂર કરવાને બદલે માથાના દુખાવા સમાન બન્યો છે। ખાસ જે પ્રકારે વાત કરીએ તો આ એક ઓવરબ્રિજની જે સમય મર્યાદા હતી તે 2 વર્ષની હતી, પરંતુ 2 વર્ષ કરતાં વધુ સમય વીતવા છતાં હજુ ઓવરબ્રિજની કામગીરી છે અધૂરી છે। વાત કરીએ તો જે પ્રકારે 2 વખત લોકાર્પણ કર્યા છતાં હજુ ઓવરબ્રિજ છે જે જ્વેલ સર્કલ તરફ જવાનો રસ્તો છે તે તરફનો જે ભાગ છે તે હજુ અધૂરો છે, જેને લઈને વારંવાર અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। બીજી તરફ વાત કરીએ તો શહેરમાં જે ભારે વાહન માટે પ્રવેશબંધી હોય છે, પરંતુ આ જે જ્વેલ સર્કલ તરફ જતો વિભાગ છે જે બંધ હોવાને લઈને ભારે વાહનો છે તેને શહેરમાંથી પસાર થવું પડે છે, જેને પગલે લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે। જ્યારે બીજી તરફ વાત કરીએ તો વારંવાર જે ટ્રાફિક જામ સર્જાય છે ત્યારે આ પ્રથમ ફ્લાયઓવર બ્રિજ જે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બનાવ્યો હતો, જેને બદલે આ જે ઓવરબ્રિજ છે તે હાલ વારંવાર સર્જાતા ટ્રાફિક જામને લઈને સ્થાનિક લોકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે અને ઓવરબ્રિજ છે તે અધૂરો હોવાને લઈને સ્થાનિક લોકો, બાવણાવાસીઓ અને વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે આ ઓવરબ્રિજ હવે ક્યારે પૂરો થશે તે જોવું રહ્યું। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર।